મિત્રો જય જય ગરવી ગુજરાત, કેમ છો? મજામાં હશો અને તમારો પાક્કો ગુજરાતી એટલે કે અલ્તાફ બ્લોચ હું તમારી સમક્ષ આજે હાજર થયો છું. મિત્રો મારો કહેવાનો મતલબ એવો જ છે કે આપણે ગુજરાતી થઈને ગુજરાતીને મદદ ના કરીએ ને તો એ આપણે ખોટું કહેવાય. એટલે આજે થોડુંક મારે કેવું છે, 316 મેં વિડીયો મૂકી દીધા છે મારી ચેનલ પર. તમે મારી ચેનલ પર મુલાકાત લો છો, જોઉં છો, પરંતુ સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કોમેન્ટ્સ નહીં કરતા. એટલા માટે મારે હાજર થવું પડ્યું છે. મિત્રો આ પહેલાં આપણે ગુજરાતના ગૌરવવંતા, ગુજરાતના રાડા ગવાતા હોય, વર્લ્ડમાં ગવાતા હોય આ રાડા, એની મારે થોડીક વાત કરી દેવી છે અને પછી આપણે થોડુંક આગળ જોઈએ. સાંભળો. કાદુ મકરાણીની વાત છે મિત્રો. કાદર બક્ષ રીત બ્લોચ. ડુંગરે રે ડુંગરે કાદુ તારા ડાયરા. મિત્રો ગામડે ગામડે આ રાડા ગવાતા. ઈણાજની વાત છે. ઈણાજની વાત છે. દારૂ ગુડાની છૂટતી ઉડતી રેલમ છેલ રે મકરાણી કાદુ ડંકો રે રીતિ દોરે સોરર તે સમા. મિત્રો આ સ્ટોરી છે કાદુ મકરાણી ને કાદર બક્ષની. તો કાદુ મકરાણી એટલે એવા કેવા હતા કે વેર વચન અને વટ આ ત્રણ વસ્તુ બારવટિયામાં તો મુખ્ય હોય. 12 વટ હોય એના અને 12 વટ લઈને ફરતા હોય એટલે 12 વટિયા કહેવાતા હતા. ત્યારે 12 વટું ખેલતા હતા. મિત્રો અંગ્રેજ ગવર્મેન્ટનું રાજ હતું, નવાબ શાસન હતું. અને મિત્રો અંગ્રેજ ગવર્મેન્ટ એટલે ચતુર એટલે હોશિયાર, આપણી ઉપર રાજ કરવા વાળી સરકાર હતી. ત્યારે એનાથી અઢી ગણા હોશિયાર કાદુ મકરાણી હતા. કહેવાનો મતલબ એમ કે એની સામે બારવટું ખેલવું હોશિયારી હતી, એની બહાદુરી હતી, એનું સાહસિકપણું હતું. મિત્રો એ બલોચનો છોકરો હતો. પોતા માટે જીવો નથી, ન્યાય માટે જીવેલો છે. અધર્મની સામે એણે લડાઈ લડેલી અને આ લડાઈ લડેલી એટલે આજ દિન સુધી આપણે એને યાદ કરીએ છીએ. મિત્રો આ વસ્તુ મેં મારા વિડીયોમાં મૂકેલી છે. કાદુ મકરાણીનો ઇતિહાસ આજે જ જાઓ, મારી ચેનલ પર ક્લિક કરો અને જાઓ. એક ગુજરાતીને સપોર્ટ કરો મિત્રો. અને બીજો મીરખાન બલોચનો મેં વિડીયો મૂકેલો છે, મેં આ બાપા ચૌધરીનો વિડીયો મૂકેલો છે, કરશનભાઈ પટેલનો વિડીયો મૂકેલો છે. મિત્રો એવા ઉદ્યોગ સાહસિકના પણ વિડીયો હું લઈને તમારી સમક્ષ કાયમ માટે હાજર થતો રહીશ. પણ અને થાવ છું. તો મિત્રો મને સપોર્ટ કરો. અને આજે જ હું જોઉં છું કે મારા ગુજરાતી ભાઈઓ મને કેટલો સપોર્ટ કરે છે. મારે 1K સબસ્ક્રાઈબર પૂરા કરવા છે અને મારો વોચ ટાઈમ પૂરો કરવો છે. આ ચેનલ જો મારે આગળ વધારવી હોય તો મજબૂરન મારે આ રીતે તમારી સમક્ષ આવવું પડ્યું છે મિત્રો. તો ખાસ કરીને આજે તમે હેલ્પ કરો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ્સ કરો અને આગળ ફોરવર્ડ કરો. તમારો ધન્યવાદ રહેશે મિત્રો. અને આવા ઘણા બધા વિડીયો મારી ચેનલ પર છે કે જે આપણને મોટિવેશન આપે છે, મોરલ સ્ટોરીઓ છે, સંતની સ્ટોરીઓ છે. મિત્રો એ જોતા રહો અને આગળ ફોરવર્ડ કરો. તમારો ધન્યવાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.